જ્યારે પ્રાતકાલે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલો, ભૂલા વગર માતા સરસ્વતીને યાદ કરો. પ્રશ્ન થાય શા માટે? માતા સરસ્વતી જો આપણા પર રૂઠે તો આપણે સારું બોલી ન શકીએ. તેથી માતા સરસ્વતીને પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં યાદ કરવાથી માતા સરસ્વતી આપણને વાણી સારી આપે. આપણા મુખમાંથી એક પણ શબ્દ એવો અવળો હવળો નીકળવા નથી. આપણે 1000 શબ્દ સારા બોલીએ, પણ જો માતા સરસ્વતી રૂઠે ને તો એક શબ્દ એવો અવળો હવળો બોલાઈ ગયો હોય તો બધા શબ્દોનું પાણી ફરી જાય. અને વાણી વ્યવહારનો આધાર છે. ઘરમાં સુખ શાંતિ ક્યારે રહે? ઘરના સભ્યોની વાણીમાં વિવેક હોય, વાણીમાં પવિત્રતા હોય, વાણીમાં મધુરતા હોય, ત્યારે એ ઘરની અંદર સુખ શાંતિ રહે છે. જેના ઘરના માણસો બધા જ મધુર અને સત્યસભર વાણી બોલતા હોય એ ઘરને સ્વર્ગ તુલ્ય ઘર કહ્યું છે. તેથી આજથી કથા સાંભળતા નિયમ ધારણ કરવાનો કે સવારમાં જ્યારે આંખ ખોલીએ એ સમય માતા સરસ્વતીને પ્રણામ કરો અને કહો કે મા સરસ્વતી સારી વાણી આપજે, અમને મધુર વાણી આપજે, મારી વાણીમાં મીઠાશ રહે, મારી વાણીમાં અમૃત રહે, એવી તો મા મારા પર કૃપા કરજે. આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે માતા સરસ્વતીની રોજ વંદના કરતા હતા, માતા સરસ્વતીને રોજ પ્રણામ કરતા હતા. અને બીજી વચ્ચે એક વાત કહી દો, જ્યારે પાણી પીવો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરજો. આપણે ક્યારે પૂજામાં બેઠા હોય, અમારા આચાર્યજી પૂજા કરાવતા હોય તો હાથમાં પાણી આપે ને એમ કહો 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરો. 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરીને આ જલ તમે પી જાઓ. શા માટે? જલમાં ભગવાન વિષ્ણુ નારાયણનો નિવાસ છે. તેથી બુદ્ધિની શુદ્ધિ થાય આપણે. તેથી ભગવાન વિષ્ણુને યાદ કરવા. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ. આપણે ક્યારે પૂજામાં બેઠા હોય તો આપણને અનુભવ છે આ બધો જ. આપણા આચાર્ય દેવતા આપણને કહે કે આ પ્રમાણે બોલો તમે અને પછી તમે જલ ગ્રહણ કરો. તેથી જ્યારે પણ પાણી પીવો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરીને પાણી પીવાનું છે. અને એમાંય પછી બીજી એક વાત યાદ રાખવાની છે, કોઈ તમને ગ્લાસ ભરીને પાણી આપે તો એક ઘૂંટડો પીને બધું પાણી ફેંકી દેવું તો નિર્ધનતા અને દરિદ્રતા આવે. તેથી પાણી પીવું હોય એટલું જ ગ્લાસમાં લેવાય. અને જો આખો ગ્લાસ ભરીને આપે એમ કહો ભાઈ મને થોડુંક એવું પાણી આપો, આ બધું તમે નહીં. ઘણા લોકોને ટેવ એક ગ્લાસ પીવે ને બાકી બધું પાણી ફેંકી દે. એ માણસોને નિર્ધનતા અને દરિદ્રતા આવે. જે માણસો ચાલતા ચાલતા રોડ ઉપર થૂકતા રહે છે એ માણસોની કોઈ દિવસ પ્રગતિ ન થાય. એ માણસ કોઈ દિવસ પોતાના ક્ષેત્રમાં સફળ ન થાય. તેથી ચાલતા ચાલતા જ્યાં ત્યાં થૂકવું નહીં. મહાપુરુષો તમે કોઈ દિવસ કોઈ જગ્યાએ થૂકતા નહીં જુઓ. અને આપણે તો હાલતા જતા થૂકતા જતા હોય માતા ધરતી ઉપર, માતા પૃથ્વી ઉપર, ભૂલથી નહીં. આ બધી નાની નાની જીવનની ક્રિયાઓ મોટું પરિણામ આપે છે. માટે આંખ ખુલે બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરવાની. મા સરસ્વતી કેવા વસ્ત્રો પહેરે તો કે શ્વેત વસ્ત્રો પહેરે છે. અને એ તમને કહી દઉં, માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. અને માતા સરસ્વતી પાસે જે કલા છે, ભગવાન મહાદેવની સાધનાથી તેમને કલા મળે છે. ગાયન કલા, સંગીત કલા, બધી જ કલાઓ ભગવાન મહાદેવે માતા સરસ્વતીને આપી છે. માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. અને મહાદેવના ભક્તો માટે શ્વેત વસ્ત્ર, ભલે રોજ નહીં પણ સોમવાર હોય ને ત્યારે શ્વેત વસ્ત્ર પહેરવા, 7 દિવસમાં 1 દિવસ ધોળા કપડાં પહેરવા, અને શ્વેત પુષ્પોથી મહાદેવનું પૂજન કરો, શ્વેત ચંદન મહાદેવને અર્પણ કરો, શ્વેત નૈવેદ્ય મહાદેવને અર્પણ કરો. શ્વેત સોમવાર કહેવાય. અને મહાદેવને ધજા ખરેખર સફેદ ધજા ચડે, પણ ભજી કેસરી ચડાવીએ સારું કહેવાય. શિવ મહાપડ ગ્રંથમાં તેનું વર્ણન છે કે વિશેષ કરીને મહાદેવની સાધના કરનારે શ્વેત વસ્ત્રો ધારણ કરવા. દક્ષ મહારાજની પુત્રી માતા સતી મહાદેવનું જ્યારે આરાધન કરે છે ત્યારે સતીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. અને શ્વેત વસ્તુનું ત્રિપુંડ કર્યું હતું, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કર્યું હતું. તેથી માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે, શ્વેત વસ્ત્ર ધારણી. એવા માતા સરસ્વતી અમને મધુર વાણી આપજો, અમને મીઠી
અને પ્રેમાળ વાણી આપજો. કારણ કે ચડે પડે માનવી જીભ વડે, મીઠા બોલા માનવી તેનો જગમાં વાંકો ન બાળ. સ્વીટ ભાષા દુનિયાનું મોટું વશીકરણ છે. લોકપ્રિયતા મેળવવી હોય તો મધુર બોલવું પડે, સારું બોલવું પડે, વિચારીને બોલવું પડે. તેથી વાણી આપણી ઓળખાણ છે. આપણે બોલીએ એ આપણો પરિચય છે. તેથી માતા સરસ્વતીને રોજ યાદ કરવાનો પ્રયાસ કરજો. આંખ ખુલે સવારમાં એ સમય બિસ્તરમાં જ, જે સ્થિતિમાં હોય સ્થિતિમાં માતા બધી જ વાતો સાંભળવામાં નાની લાગે પણ જીવનમાં મોટું પરિણામ લાવી શકે છે. જીવન ક્ષણભંગુર છે. જીવનને ખૂબ ગંભીરતાથી જીવવું, જીવનને ખૂબ સાવધાનીપૂર્વક જીવવું. ગમે તેટલો મોટો વિદ્વાન હોય, ગમે તેટલો મોટો ધનપતિ હોય, ગમે એટલા ટ્રસ્ટનો પ્રમુખ હોય, અંતે જીવન ક્ષણભંગુર છે. આ ખૂબ યાદ રાખો. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. બહુ લાંબો સમયની કેટલા વર્ષો રહેવાનું? 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ, 110, 120, કેટલા વર્ષ? બહુ થોડા વર્ષો રહેવા માટે આ ધરતી છે. બાકી બધાનો ફોટો દિવાલે ખીલીએ લટકી જાય છે. ભલભલાના ફોટા બધાના દિવાલીઓ લટકે છે. તેથી દિવાલે લટકી જાય એ પહેલાં આપણે સારું કરવું. આયા જો જગમે જીવન મળ્યું છે તો કેવા સુંદર સુંદર આ નાની ઉંમરમાં છોકરાઓ બધું શરૂ કર્યું. સંસ્કૃતિ ધામ એકદમ નાની ઉંમર છે, યુવાન છે બધા છોકરાઓ, છતાં કેટલું મોટું કામ કરી રહ્યા છે, કેટલું મોટું બીડું ઝડપ્યું છે બધા વડીલોનો આશરો આપવા માટે. કેટલું મોટું સંકુલ નિર્માણ કરી રહ્યા છે અને બહુ પવિત્રતાપૂર્વક કામ કરી રહ્યા છે. આ જીવનની વાસ્તવિકતા છે. સુનિય દો પંક્તિ એ હમારી રચના है. અમારા સૌનું ચિંતન છે. કથામાં જે ગાઈએ आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना है एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. आइए फिर से साथ में. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. हे महादेव, हे महादेव, हे महादेव. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रही. ताली महादेव ने वाहेली. शाबाश. मानव देह महापदार्थ, पारस की खाणी, पारस की जो जीवन मिला है ध्यान दीजिए. मानव देह महापदार्थ, पारस की खाणी, पारस की खाणी.
को समर ले जीवन धन्य बनावे भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का हे महादेव हे महादेव हे महादेव बाबा को याद करें सुनिए जरा संत चरण रज अंग लगाऊं चरणों में शीश नमाऊं चरणों में शीश नमाऊं संत चरण रज अंग लगाऊं चरणों में शीश नमाऊं चरणों में शीश नमाऊं तन में शिव है मन में शिव है तन में शिव है मन में शिव है रोम रोम शिव रहना भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का हे महादेव कहे तू शिव को समर ले भव सागर तर जावे भव सागर तर जावे गिरी कहे तू शिव को समर ले भव सागर तर जावे भव सागर तर जावे मानव गावे दानव गावे मानव गावे दानव गावे सब देव शिव गुण गावे भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का बोलिए साथ में आया जो जग में कर ले तू सेवा आया जो जग में कर ले तू सेवा जाना एक दिन अकेला भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का
વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે, નારદ, મહાદેવની કથાનું શ્રવણ કરો, તમારું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થશે. મહાદેવની કથા સાંભળ્યા પછી જે પુણ્યની પ્રાપ્તિ થાય, પુણ્યનો ક્ષય નથી થતો. નારદ ભગવાન મહાદેવની કથા સાંભળવાથી માનવ માત્રનું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થાય છે. આપ તમારા પિતા બ્રહ્મા પાસે જાઓ ને બ્રહ્માજીને કહો કે તમને મહાદેવની કથા સંભળાવે. આ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કહેવાથી આ નારદજી બ્રહ્મલોકમાં પધારે છે ને પિતા બ્રહ્માજીને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કરીને પરિક્રમા કરે છે. ત્યારે અવસર મળે તો પિતાજીની પરિક્રમા કરો, પિતાને રાજી રાખો, આપણા વ્યવહારથી પ્રસન્ન રહે. જે પુત્રના વ્યવહારથી માતા પિતાની પ્રસન્નતા હોય, પુત્ર સફળ જીવન જીવી રહ્યો છે. આપણી ધન સંપત્તિ વૈભવથી નહીં, આપણા વ્યવહારથી આપણા માતા પિતા રાજી હોય તો સમજી લેવું કે આપણે જીવનમાં સફળ થઈ રહ્યા છે. આ દુનિયામાં બધું જ આપણને પ્રાપ્ત થશે. એકવાર પિતાની આંખ બંધ થઈ, દુનિયા ખોલી નાખશો તો પણ એ પિતા આપણને ફરીવાર નહીં મળે. અવસર છે અને બહુ થોડો અવસર હોય છે. તેથી એક વાત યાદ રાખજો, આપણા ઘરની અંદર આપણા પિતા જો જીવિત હોય તો આપણા જેવા કોઈ ભાગ્યશાળી માણસ પણ નથી. આપણા ઘરની અંદર જીવિત પિતા છે. પિતા આપણી છત્ર છાયા છે, પિતા આપણું કવચ છે, પિતા આપણો રક્ષક છે. કેટલું ઘર ભર્યું ભર્યું લાગે, ભલે ચાલી ન શકતા હોય, કામ ન કરી શકતા હોય, પણ બાપ ઘરમાં બેઠો હોય તેમ લાગે ઘરનો મોભ ઘરમાં બેઠો છે. એ પિતાનું મૂલ્ય છે. રોજ સાંજે પિતાજીના ચરણ સેવા કરવી, બહુ પુણ્ય પ્રાપ્ત થશે. આપણા જીવનમાં જેટલું મૂલ્ય માનું છે એટલું જ મૂલ્ય પિતાનું પણ છે. એવું ન સમજવું કે માનું જ મૂલ્ય છે. એક પૈડાથી રથ ન ચાલે, બંને પૈડાઓ જોઈએ છે. જેટલું પિતાનું મૂલ્ય એટલું જ માતાનું મૂલ્ય, જેટલું માનું મહત્વ છે એટલું જ પિતાનું મહત્વ છે. એ તો હવે બધા જ કમાવા લાગ્યા, પહેલાં ક્યાં બધા કમાતા? એક પિતાજી કમાતા અને ઘરના બધાનું ભરણ પોષણ એ બાપ કરતા હતા. ઘરના નાના મોટા પ્રસંગો વ્યવહાર સાચવવાનો કેટલું વેઠ, કેટલી મજૂરી, કેટલી કોઈની ગુલામી કરતા. શું શું આપણા પિતાએ નથી કર્યું. આખા કુટુંબનો તારણહાર છે. એક વંદન નહીં, લાખો વંદન કરીએ પિતાને તો પણ ઓછા પડે છે. તેથી ઘરમાં પિતા હોય ને તો ખૂબ તેને રાજી રાખવા, તેને સમયસર ભોજન મળવું જોઈએ, તેને સમયસર ઔષધિ મળવી જોઈએ, તેને આશ્વાસન મળવું જોઈએ. અને કોઈ પણ સંજોગોએ સાંજે પિતાના ચરણ સેવા કરવી જ, ખૂબ આશીર્વાદ મળશે. મહાદેવનો આશીર્વાદ જેની સાથે હોય તેનું તો કલ્યાણ થાય જ, પણ જેની સાથે પોતાના બાપનો આશીર્વાદ હોય ને એનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. આખા કુટુંબના તારણહાર છે. બે પંક્તિ છે પિતા માટેની. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને એકવાર નહીં પરંતુ વંદન કરું હજાર મારા વાલા પિતાને. વંદન કરું હજાર મારા વાલા પિતાને. જેટલું માનું યોગદાન એટલું જ પિતાનું યોગદાન છે. પ્રાણદાતા છે, અન્નદાતા છે, પાલનહાર છે આપણો. અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જે કામ કરી રહ્યો છે એવા વડીલો માટે કામ કરી રહ્યો. નિસંતાન જે મા બાપ હોય છે એના સંતાન બનીને તેની સેવા કરે છે. કેટલું મોટું ઉજળું કામ કરી રહ્યા છે. અને આ સંદેશ હું લાખોની કરોડો લોકો સુધી પહોંચાડીશ. કે જે વાત અમારા સુધી પહોંચે એ વાત સીમિત ન રહે. કારણ કે ભગવાન મહાદેવની કથા સાથે હજારો લોકો નથી જોડાયેલા, લાખો લોકોની કરોડો લોકો જોડાઈ રહ્યા છે. દેશ દેશાંતરની નિરંતર હું યાત્રા કરું છું. સારી વાત મારી પાસે આવી લાખો કરોડો લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ હોય છે. તેથી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક યુવા મિત્રોને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું, ખૂબ હૃદયથી બિરદાવું છું.
ખરેખર જે સાચા અર્થમાં સેવા કહેવાય એ સેવા કરી રહ્યા છે. કારણ કે નિસંતાન માતા પિતા હોય એની કોણ સેવા કરે? એની સેવા આ પરિવાર કરી રહ્યો છે. તેથી જેને જેને આ ટ્રસ્ટમાં યોગદાન આપ્યું, સંસ્કૃતિ ધામમાં યોગદાન આપ્યું, યોગદાન લેખે છે. તેથી ઘરમાં જો પિતાજી હોય ને તો સાંજે જઈને પગે લાગજો આજે, અને રોજ પગે લાગવાની આદત પાડજો. અને સાંજે રોજ પિતાજીના ચરણ દબાવવાની આદત રાખજો. થોડી વાર પગ દબાવજો. પગમાં મોટા મોટા ચીરા પડી ગયા હોય, તરડા પડી ગયા હોય તો થોડો મલમ લગાડી દેજો. આજે મારે જજમાન પણ મહેન્દ્રભાઈ મલમ હતા. મેં કહ્યું તમારી સરને મલમ છે ને? કે બાપુ મારો ધંધો મલમનો છે. મહેન્દ્રભાઈ મલમ. થોડી થોડી પગમાં મોટી ઉંમરે છે ને મોટા ચીરા પડે, મોટા મોટા વેઢા પડી જાય, એમાં થોડું થોડું ક્રીમ લગાડી દેવું સાંજે, ખૂબ રાજી થશે. આવું કરજો. બાપ અરે બોલે વ્યવહાર ન હોય ને મહાદેવના મંદિરમાં ઊભો ઊભો ભગવાનની સ્તુતિનું ગાયન કરતો હોય, ભગવાન સાંભળે જ નહીં. ભગવાન કાન બંધ કરી દે, તારું ન સાંભળાય. પહેલાં તારા બાપનું તો સાંભળતા શીખ, પછી તો મને સ્તુતિ સંભળાવવા. આપણો બાપ આપણો રક્ષક છે, આપણો પ્રાણદાતા છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. નાનકડા હતા. આપણું ભરણ પોષણ કોને કર્યું? આપણા પિતાએ તો કર્યું છે. ક્યાં આપણે નાના હતા કમાવા જતા હતા? આપણો પિતા આપણું ભરણ પોષણ કરતો હતો. આપણને ભણાવ્યા ગણાવ્યા, પગભર કર્યા. બાપના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે? આ પિતા માટે બે સ્તુતિના શબ્દો છે, બાપ માટે, આપણા સૌના પિતા માટે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. શું કહ્યું? મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. એ મારા બાપ વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. માં બોલતા શીખવાડે, બાપ આંગળી પકડીને ચાલતા શીખવાડે. આપણો પિતા મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. બેટા સમાજમાં કઈ રીતે રહેવાય, સમાજમાં કઈ રીતે વ્યવહાર કરાય. આંગળી ઝાલીને પાપા પગલી કરાવે એમ નહીં. સમાજમાં કઈ રીતે બેટા રહેવાય, સમાજમાં કઈ રીતે ચલાય, સમાજને અરે કેવો વ્યવહાર કરાય, મને માર્ગ બતાવ્યો છે. બેટા કઈ રીતે જીવન જીવાય એ આપણો પિતા છે. પિતા આપણી પાઠશાળા છે. તેથી આપણા સૌના પિતા માટે આપણે ગાઈએ છીએ. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. પિતાજી દુનિયાના દુઃખ સહી તે મને વીર બનાવ્યો. કોઈના અપમાન સહન કર્યા છે, કોઈની મજૂરી કરી છે, કોઈની વેઠ કરી છે. શું શું નથી કર્યું આપણા પિતાજી? જૂના કપડાથી ચલાવી લે, છોકરો ભણતો હોય નવા કપડાં અપાવે. જૂના ચપ્પલથી ચલાવી લે, નવા બૂટ છોકરો ભણતો હોય કે દીકરી ભણતી હોય તેને અપાવે. સાદા મોબાઈલથી પોતે ચલાવી લે, પણ સ્માર્ટ મોબાઈલ દીકરા દીકરીઓને આપે છે. મારો દીકરો મહાન બને, મારી દીકરી મહાન બને. બાપનો કેટલો ભરોસો હોય છે.
કેટલા અસહ્ય દુઃખો સહન કરતો હોય કે બાપ દીકરા દીકરીને કહે નહીં કે બેટા આજે આની સાથે આમ થયું, આ માણસે અપમાન કર્યું, આવી અડચણો આવી, નહીં, મૌન રહીને બધું જ પિતાજી સહન કરતો હોય. કારણ કર્તવ્ય છે, બાળકોને મોટા કરવા છે, બાળકોને ભણાવવા છે, બાળકોને પગભર કરવા છે. મારા બાળકો મારા કરતાં પણ શ્રેષ્ઠ સમાજમાં તેનું સ્થાન હોય, આવી વિચારધારા ધરાવો તો આપણો બાપ હોય. આ પિતા માટેનું વર્ણન છે. દુનિયાના દુઃખ સેઈ તે મને વીર બનાવ્યો, તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો, તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. વંદન કરું હજાર વાલા પિતાને, બોલીએ. વંદન કરું હજાર વાલા પિતાને. માં તો કાખમાં તેડે ભાઈ, બાપ તો ખંભા પર બેસાડે કે મારો દીકરો મારા કરતા ઊંચો લાગવો જોઈએ. આ પુરુષનો એક સ્વભાવ છે, કોઈની સામે હારવા તૈયાર ન થાય. પુરુષનો સ્વભાવ છે કોઈની સામે હારવા તૈયાર ન થાય, પણ પોતાના દીકરાની સામે એ હારવા માટે તૈયાર છે કે મારો દીકરો મારા કરતાં મહાન હોવો જોઈએ. યા પુરુષનો સ્વભાવ છે. હર પિતા એવો વિચારતો હોય કે મારો દીકરો મારા કરતાં ઊંચાઈ ઉપર હોય, મારા કરતાં શ્રેષ્ઠ હોય. અને પિતાની પ્રસન્નતા દીકરાની સફળતામાં હોય.